અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના રાથાનેસ ગામનો યુવાન દેશની રક્ષા કાજે શહીદ થયો। રાજુલામાં પૂરા રાષ્ટ્રીય માન સન્માન સાથે નીકળી અંતિમ યાત્રા। રાજુલા શહેરે બંધ પાડી અંતિમ યાત્રામાં જોડાયા રાજુલાના રાથાનેસ ગામના વતની રવિરાજભાઈ ભવનુભાઈ ધાકડા શહીદ થયા છે। ત્યારે તેમના પાર્થિવ દેહને રાજુલા મુકામે સવારે 8 વાગે ગૌશાળા લવાયો હતો। રાજુલા શહેર બંધ પાડી જેની વીરાંજલિ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો આગેવાનો જોડાયા હતા, જેને શ્રદ્ધાંજલિ ફૂલવંદના કરવામાં આવી હતી। શહેરના મુખ્ય માર્ગો પર પસાર થઈ તેના વતનમાં રાથાનેસ જેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા। છેલ્લા 8 વર્ષથી સેવામાં જોડાયેલા હતા। જમ્મુ કાશ્મીર બોર્ડર અને ત્યાંથી દિલ્હી હોસ્પિટલથી રાજુલા આર્મી જવાનોની ગાડીમાં રાજુલા આવ્યા હતા। સંતો મહંતો શહેરીજનો સૌ કોઈએ અશ્રુભીની આંખે વિદાય આપી હતી। મૃતક વીર શહીદ યુવાન રવિરાજભાઈ ધાકડા 4 બહેનો વચ્ચે એકના એક ભાઈ હતા। પરિવારજનોમાં શોક છવાયો। રાજુલાના ચિરાગ બી જોશી દ્વારા જણાવાયું કે વીરાંજલિ યાત્રામાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા, જેના વતનમાં રાથાનેસ અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો હતો। રાજુલાના બોર્ડરના યુવાન રવિરાજ ધાકડા, જે રાજુલા તાલુકાના ધારાનેસ ગામના વતની હતા અને આર્મીના કેમ્પમાં 8 વર્ષથી સેવા આપતા હતા। લાંબી બીમારી બાદ તેઓનું દિલ્હી ખાતે આર્મી હોસ્પિટલમાં અંતિમ વિદાય લીધી હતી અને જેથી સમાચાર રાજુલા અને ધારાના નેસ વિસ્તારમાં પહોંચતા શોકનું મોજું ફરી વળ્યું હતું। આ યુવાન આર્મી જવાનને વિદાય આપવા માટે રાજુલા શહેર બંધ પાળી અને અંતિમ યાત્રામાં જોડાયું હતું। સંતો મહંતો અને આગેવાનો દરેક લોકો આ અંતિમ યાત્રામાં જોડાયા હતા અને ત્યારબાદ રાજુલાથી ધારાના નેસ એનો પાર્થિવ દેહ લઈ જવાયો હતો અને ત્યાં એના અંતિમ સંસ્કાર કે જે લશ્કરી વિધિ પ્રમાણે કે જે સલામી સાથે 30 જેટલા લશ્કરી જવાનો ખડે પગે આવ્યા હતા અને સાથોસાથ એક રાજુલા વિસ્તારમાં આ પ્રથમવાર એવો બનાવ બન્યો છે કે યુવાન ની અંતિમ વિદાય થઈ હોય ને રાજુલા બંધ પાળીને આટલી મોટી સંખ્યામાં બધા અંતિમ યાત્રામાં જોડાયા હતા।